ત્યારે જ વરસાદની અપડેટ પર નજર કરી લઈએ તો મુંબઈમાં હાલમાં વરસાદની તીવ્રતા ઘટી છે અને અગાઉની સરખામણીએ પાણી ભરાવાની સમસ્યામાં પણ ઘટાડો થયો છે। તેમ છતાં તાજેતરમાં પડેલા ભારે વરસાદની અસર હજુ પણ સ્પષ્ટપણે જોવા મળે છે। નાલા સોપારામાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા છે। દરમિયાન વિરાર અને વસઈ વચ્ચે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેનો મોડી ચાલે છે। તેની અસર નાલાસોપારા સ્ટેશન ઉપર સ્પષ્ટ જોવા મળી, જ્યાં મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ પડ્યા। હવામાન વિભાગે મુંબઈ અને થાણે માટે ઓરેન્જ એલર્ટ તથા રાયગઢ, પાલઘર અને નાસિક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો નાલાસોપારામાં આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલી 184 દુકાનોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। દુકાનોમાં પાણી ભરાવાને કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। અમારા સંવાદદાતાએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો, આવો જોઈએ। को नाला सुपारा के गोल्डन शॉपिंग सेंटर की तस्वीर दिखाती हूँ। यहाँ पर तालाब बना हुआ है, 184 दुकानें हैं, लेकिन स्थिति क्या है मेरे सहयोगी नसीब सिंह आप तक तस्वीरें पहुँचाएंगे। आप देखिए कि स्थिति क्या है। यहाँ पे हम कैमरा आपको दिखाएंगे, पूरा अंधेरा है क्योंकि बिजली नहीं है। यहाँ पर पानी भरा हुआ है, पानी निकालने के कोई इंतजाम नहीं है। में आप देखिए कि कोई भी अंदर जाने से डर रहा है। करोड़ों का नुकसान हुआ है, नुकसान का आंकलन तो बाद में होगा, लेकिन लोग कह रहे हैं कि रोजी रोटी के लिए उनका संकट हो गया। हमारे साथ दुकानदार मौजूद हैं। आपकी ये बेसमेंट में दुकान है? हाँ है मैडम। किस चीज की दुकान है? हमारा कॉस्मेटिक का है। कॉस्मेटिक का है? हाँ मैडम। हमको सोसाइटी बिल्कुल सपोर्ट नहीं कर रही। अगर सोसाइटी सपोर्ट की होती तो इतना पानी नहीं भरता था। जगह जगह से लीकेज था। हम लोग इन लोग को कितने दिन से बता रहे थे, मगर ये लोग आपस में पैसा खाने के चक्कर में पड़े हुए हैं। कुछ नहीं काम कर रहे, थूक पट्टी लगा रहे हैं। केवल जगह जगह से लीकेज था, लीकेज बंद करने के लिए बोल रहे थे, मगर लीकेज ये लोग ने बंद नहीं भी है और बारिश भी हो सकती है। हाँ, वो तो मैडम हमारा वही तो सोचना है कि अगर और बारिश हो गई और कोई साधन नहीं हमारा निकालने वाला, तो हमारा जो उम्मीद है हमें कि 10% माल निकले, तो वो भी नहीं निकलेगा। તો ચોમાસાના આગમન સાથે મહારાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સતત પડી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે। દરમિયાન ભારે વરસાદ વચ્ચે પુણેના પેઠ વિસ્તારમાં 2 માળની ઇમારત અચાનક ધરાશાયી થવા છતાં એક મોટી દુર્ઘટના ટળી હતી। પેઠ વિસ્તારમાં જ્યારે 2 માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ત્યારે કોઈને ઈજા કે જાનહાનિ થયાના અહેવાલ મળ્યા નથી। સાથે જ વહીવટી તંત્રએ લોકોને જૂની અને જર્જરિત ઇમારતો બાબતે સાવચેત રહેવા અનુરોધ કર્યો છે। બીજી તરફ કોલ્હાપુરમાં પંચગંગા નદીમાં જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને તે ભયજનક સપાટી તરફ આગળ વધી રહી છે, જેના કારણે પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે। રાતોરાત પડેલા મુશળધાર વરસાદથી જિલ્લાભરમાં 56 ડેમ પાણીમાં ડૂબી ગયા છે। માંગલેવિયર નજીકના રસ્તાઓનો એક ભાગ જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો છે, જેને કારણે અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે 3 રાજ્ય ધોરીમાર્ગો બંધ કરવા પડ્યા છે। દરમિયાન કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસાદને કારણે નાના ડેમો ભરાઈ ગયા છે, જેના કારણે પૂરનું જોખમ વધુ વધી ગયું છે। તો મુંબઈ ડિવિઝનમાં પાણી ભરાવાને કારણે આજે પણ ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ છે, જેમાં અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે। સુરત મહુવા એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે। સાથે જ ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલને પણ રદ કરવામાં આવી છે। એના સિવાય જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે। લાલકુવા મુંબઈ બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ દાણુ રોડ ખાતે ટૂંકાવી દેવામાં આવી છે અને સાથે જ રેલવે વિભાગે મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ તેમની મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનની અદ્યતન સ્થિતિ તપાસી લે। તો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ, જનજીવન પર પ્રભાવિત। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અનરાધાર વરસાદને કારણે શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે, અંડરપાસ બંધ કરાયા છે, રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। નેશનલ હાઈવે 48 પર પણ વરસાદની ગંભીર અસર જોવા મળી રહી છે। કામરેજ 4 રસ્તા નજીક હાઈવે પર પાણી ભરાઈ જતા 3માંથી માત્ર એક જ લેન પર વાહન વ્યવહાર ચાલુ રહ્યો છે। કામરેજ ખોલવડ હાઈવે પર તો રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા અને વાહનોની ગતિ ખૂબ ધીમી પડી ગઈ છે। સાણિયા હેમાદ વિસ્તારમાં ખાડીઓનું લેવલ વધતા વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે। વરાછાની દિવાળીબાગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ઘૂંટણ સુધી પાણી ભરાતા વેપારીઓમાં માલસામાનને નુકસાન થવાની ચિંતા વધી છે।
કીમના શિવ મંદિરમાં ફરી પાણી ભરાતા શિવલિંગ પાણીમાં ડૂબી ગયું અને મંદિર જે છે તે પણ ડૂબેલું જોવા મળી રહ્યું છે. શહેરના અનેક રહેણાંક વિસ્તારમાં પણ પાણી ઘૂસી ગયા છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવાસોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. મુખ્ય માર્ગ ટાપુમાં ફેરવાઈ ગયો. અનેક વાહનો રસ્તા પર જ બંધ પડી ગયા. સરથાણા પોલીસ સ્ટેશન આસપાસ તેમજ નાના વરાછા સુધીના વિસ્તારોમાં પણ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું. કતારગામના કાસાનગર અને અમરોલીને જોડતા માર્ગ પર પણ ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. તો આ તરફ અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. મોડાસા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. અરવલ્લી જિલ્લામાં આજે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. મોડાસા, મેઘરાજ, માલપુર, ધનસુરા અને યાત્રાધામ શામળાજી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા માલપુર રોડ, મેઘરજ રોડ, પેલેટ ચોકડી અને 4 રસ્તા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વારંવાર પાણી ભરાવાની સમસ્યા વચ્ચે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઊભા થયા. યાત્રાધામ શામળાજીમાં પણ ભારે વરસાદને કારણે મંદિર તરફ જવાના રસ્તાઓ અને બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે દર્શનાર્થીઓ અને વાહન વ્યવહાર પર અસર જોવા મળી. મેઘરજ તાલુકાના ધાંધિયા, વલુના, બેડજ, રામગઢી, રેલાવાડા અને ઈસરી સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. આંબાવાડી માર્ગ પર પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોની મુશ્કેલીનો વધારો થયો. ધનસુરા અને માલપુરમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. માત્ર થોડા જ સમયમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાતા બજાર વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા, પરંતુ લાંબા સમયથી ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને ગરમીમાંથી રાહત મળી. જિલ્લાના અણિયોર, ઉભરાણ, જીતપુર અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે સારો વરસાદ વરસ્યો. મકાઈ, સોયાબીન સહિતના પાક માટે આ વરસાદ લાભદાયી બનતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના માલપુરમાં 15 મિનિટમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો. વરસાદની તોફાની બેટિંગથી નગરના રાજમાર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. માલપુર સહિતના મોરડુંગરી, જેશિંગપુર, મેડી ટીંબામાં વરસાદ વરસ્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો આ તરફ અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત. ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ. અમરેલી જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વરસી રહેલા અનરાધાર વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું. અનેક ડેમ ઓવરફ્લો થયા તો કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. બીજી તરફ સાવરકુંડલાના ધજડી ગામમાં ઉપરવાસના વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ. પૂરના પાણીમાં 2 બાઇક તણાઈ જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સદનસીબે બંને બાઇક ચાલકનો આબાદ બચાવ થયો, પરંતુ આ ઘટના વરસાદી મોસમમાં સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ફરી એકવાર ધ્યાન દોરે છે. અમરેલી જિલ્લામાં સતત વરસાદને કારણે નદીઓ, ચેકડેમ અને તળાવો છલકાઈ ઉઠ્યા. લાઠી શહેરનો ભાદાણી ચેકડેમ ઓવરફ્લો થયો, જ્યારે જિલ્લાના અનેક નાના મોટા તળાવો અને ચેકડેમ પણ ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. છેલ્લા 48 કલાકના ભારે વરસાદ બાદ જિલ્લાના 10માંથી 7 ડેમ ઓવરફ્લો થઈ ગયા. ઠેબી ડેમમાં પાણીની આવક વધતા તેના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. જોકે વરસાદમાં રાહત મળતા હાલ 3 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. તો ગુજરાત પર હાલમાં વેલમાર્ક, લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 3 સક્રિય ટ્રફની સિસ્ટમને પગલે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મુશળધાર વરસશે અને આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. आज का जो फोरकास्ट दिया गया है दोनों क्षेत्र में गुजरात रीजन और सौराष्ट्र कोस्ट दोनों रीजन में हैवी टू वेरी हैवी और विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है 1-2 स्थानों में. इसके साथ हल्का से मध्यम बरसात का संभावना रहेगा, पूरा राज्य में ही रहेगा. जो एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ 1-2 स्थानों में दिया गया है. सूरत गुजरात रीजन का मेनली दक्षिण गुजरात की जिला ही है. सूरत, डांग, नवसारी, वलसाड, तापी और दमन दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में नर्मदा, बहरूच, खेड़ा, अरावली के लिए दिया गया है. हैवी रेनफॉल वार्निंग दिया गया है साबरकांठा, गांधीनगर, अहमदाबाद भी आज है, आनंद, पंचमहल, दाहोद, महिसागर और बड़ौदा, छोटा उदयपुर के लिए दिए गए हैं येलो वार्निंग के साथ हैवी रेनफॉल वार्निंग. તો સમાચારોમાં આગળ વધીએ અને વરસાદના વિલંબને કારણે ખરીફ સિઝનની વાવણી ઉપર અસર થતી જોવા મળી છે. 5 જુલાઈ સુધીમાં તેલીબિયાના વાવેતરમાં 17% ઘટાડો અને સોયાબીનના વાવેતરમાં 11% ઘટાડો નોંધાયો છે. તો મગફળીના વાવેતરમાં પણ 5%થી વધુનો ઘટાડો નોંધાયો છે. સનફ્લાવરના વાવેતરમાં 0.15%નો મામૂલી વધારો જોવા મળ્યો છે.